હું GL રામાણી એડવોકેટ છું. ખોલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે માનદ સેવા આપું છું. નરેશભાઈ પટેલનું સ્વપ્ન હતું એક મંદિરનું સ્વપ્ન તો પૂરું થયું, પણ સમાજના જે છેવાડાના માનવી છે, છેવાડાના લોકો છે, એને જે જરૂરિયાત પૂરી કરવા માટે આરોગ્ય અને એજ્યુકેશન એ બાબતમાં એનું ફોકસ ક્લિયર કર્યું છે. અને આરોગ્ય બાબતે કેન્સર હોસ્પિટલની શરૂઆત થઈ રહી છે, પરંતુ એજ્યુકેશન બાબતે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એ ખોલધામની એક શિક્ષણ પાંખ છે. એના દ્વારા GPSC, UPSC, IAS, IPS ક્લાસ 2-3ના ક્લાસીસ સર્વ સમાજ માટે ચાલી રહ્યા છે. જ્યારે ખોલધામ વિદ્યાર્થી સમિતિમાં સમાજ માટેના જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે એમના માટેના એજ્યુકેશન માટે પ્રવૃત્તિ થઈ રહી છે. તાજેતરમાં જે ખોલધામમાં સંચાલિત SPCFમાં ખોલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પરીક્ષા લેવાઈ લોકરક્ષક દળની, એમાં 200 વિદ્યાર્થીઓ આપણે ત્યાં એડમિશન લીધેલું 1 વર્ષ થયા અને અત્યારે 85 પાસ થયા છે. એમાં 35 દીકરીઓ છે. PSIનું રિઝલ્ટ હવે બાકી છે, એ લગભગ આવશે અઠવાડિયામાં. એમાં પણ 10, 15, 20 લોકો આવી શકે એવું છે. ખોલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોલધામ ટ્રસ્ટ નરેશભાઈના માર્ગદર્શન હેઠળ, જીતુભાઈ વસવાયા મંત્રી છે, એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ, દાતાઓ, સ્વયંસેવકો દ્વારા જબરદસ્ત પ્રવૃત્તિ થઈ રહી છે. 24 કલાક રીડિંગ રૂમ છે. વાતાવરણ એકદમ સ્વચ્છ, શિસ્તમાં અને એજ્યુકેશન બાબતમાં જે રૂમ છે એ AC રૂમ અને રીડિંગ માટે પણ 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી હોય છે. આ બાબતમાં નરેશભાઈ અને જીતુભાઈના પૂરેપૂરા માર્ગદર્શન હેઠળ સતત માર્ગદર્શન આપતા રહે છે અને ચિંતા એટલા વિદ્યાર્થીઓના કરતા હોય છે કે વધુમાં વધુ સમાજના લોકો સરકારીમાં કહેવાય છે ઘણી વખત લાગવક વગર એડમિશન નોકરી મળતી નથી, પરંતુ એને અમે અત્યાર સુધીમાં 2010થી ચાલુ છે આ બધા પ્રવૃત્તિઓ, એમાં 2500થી વધારે સરકારી નોકરીમાં લાગી ગયા છે. તો આ એક ગૌરવની વાત છે, સમાજના ગૌરવની વાત છે અને ટ્રસ્ટના પણ ગૌરવની વાત છે. હું હરેશ પરસાણા, પ્રમુખ શ્રી કલ્ચર ફાઉન્ડેશન, જે ખોડલધામ ટ્રસ્ટની જે એક ભગીની સંસ્થા છે. આ સંસ્થાની નીચે આપણે એજ્યુકેશનની બધી જ એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, જેમાંના ભાગરૂપે હમણાં જેમ સાહેબે વાત કરી એમ 200 વિદ્યાર્થીઓની બેચમાંથી લગભગ 85 વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે અને PSIના રિઝલ્ટ હવે આવી રહ્યા છે. એમાં પણ આપણે 25થી 30 લોકો અપેક્ષિત છે. જો ડિટેલમાં વાત કરીએ તો આ સંસ્થા દ્વારા ખૂબ જ નજીવા દરથી આપણે એજ્યુકેશનની કોઈ પણ જરૂરિયાત હોય એ પૂરી પાડતા હોય છે. જેમાં આપણી પાસે એર કન્ડિશન ક્લાસરૂમ છે, સરસ મજાનું ઓડિટોરિયમ છે, 24 કલાક લાઇબ્રેરી છે અને કોઈ પણ જરૂરિયાત એ લોકોની હોય તો એ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. અને ફેકલ્ટીઓની વાત કરીએ તો આપણે ત્યાં અલગ અલગ વિષય ઉપર સારામાં સારું પીરસી શકે એવી ફેકલ્ટીઓ આપણે રાખતા હોઈએ છીએ. અને જે ઉચ્ચ અધિકારીઓ છે, જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કલેક્ટર હોય, કમિશનર હોય, એ લોકોને પણ આપણે ઇન્વાઇટ કરીને આ દરેક બેચમાં જે ભણતા હોય વિદ્યાર્થીઓ, એમની સાથે આપણે લાઈવ સેશન્સ કરતા હોઈએ છીએ, જેથી કરીને એમના લાભ આપણને સારામાં સારો મળી શકે. તો આ એક એવી સંસ્થા છે કે જ્યાં ગ્રાઉન્ડ લેવલથી ચાલુ કરીને ઇવન આપણે નરેશભાઈની વાત કરીએ તો નરેશભાઈ એમને સારી જગ્યાએ પોસ્ટિંગ મળે એની પણ ચિંતા કરતા હોય છે. કારણ કે એનું પણ એક રીઝન એવું છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા પછી એની પોસ્ટ ઘણી જગ્યાએ એવી હોય, આપણને ખ્યાલ છે, ત્યાં બહુ કામ નથી રહેતું હોય અને એનું કેલિબર હોય તો એ સારી જગ્યાએ પોતાનું કેલિબર વાપરી શકે અને સરકારમાં અને સમાજ માટે સારામાં સારું યોગદાન આપી શકે, એની પણ આપણે